અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્વદમ દર્શિતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પરંપરાવે નમઃ. બોલે સ્વામિનારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજની, ગંગા મૈયાની, ભારત માતની, ગૌ માતની. હરિઓમ નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ. ગૌધરાની આ મહિમાવંતી પાવન મંગળ અને રૂડી ધરતી, એના ઉપર જ્યારે દેશ વિદેશમાં સતત વિચરણ કરી, ટાઢ કે તડકા કે વરસાદની પરવા ન કર્યા વિના, પોતાના શરીરની પણ પરવા ન કર્યા વિના મારા સંપ્રદાયના અને મારા સનાતન ધર્મના યુવાનો વ્યસનથી મુક્ત થાય, સદાચારી બને, જ્ઞાનથી યુક્ત થાય, વ્યભિચારો વિચારો અને વિકારોથી મુક્ત બને, સુરુચિ અને સંયમી જીવન બને, આવા પ્રણ સાથે આપણી વચ્ચે દર્શન આપવા માટે પધારેલા પરમ પૂજ્ય વડતાલ પીઠાધીશ્વર ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, મારે જેમની સાથે ખૂબ આત્મીયતાનો નાતો છે, સનાતન ધર્મના તમામ સંતોના હૃદયમાં પલોઠી વાળીને બેઠા છે, અમારા સૌની વચ્ચે અમે ગર્વ અને ગૌરવથી જેનું નામ લઈએ એવા અમારા સનાતન સિંહ પૂજ્ય ગઢડાથી પધારેલ એસપી સ્વામીના ચરણોમાં મારા વંદન છે. સાથે તમામ સંતો, પાર્ષદ ભક્તો, મંચ ઉપર બિરાજમાન ભેગ ભગવાનના ચરણોમાં પણ દાસના વારંવાર દંડવત. આ ગૌધરાની ધરતી ઉપર ગાડીનું ટાયર પડ્યું અને જેમનો ફોન આવીને ઉષ્માસભર મારું સન્માન કર્યું છે, આંખે આ જે ચર્મચક્ષુ છે, ભૌતિક ચક્ષુ એ નથી, પણ જેના દિવ્ય ચક્ષુ સતત આ આસપાસની વસ્તીને અને પ્રજાને માર્ગદર્શિત કરી શકે એવા રાજીવભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે આપ સૌ અને ખૂબ પ્રેમને તાતણે બાંધી આજે સવારે બહુ આઘા હતા અંતરથી. કોડીનાર સવારે કાર્યક્રમ હતો. અમારા ગોપાલભાઈનો બધા સત્સંગીઓનો બહુ આગ્રહ હતો. ગઈકાલે એસપી સ્વામીએ મજાકમાં કીધું કે કેવું કરશું, કે મારે કે બહુ મોટો પ્રસંગ છે ગઢડા શાકોત્સવનો, અને આપ આવો તો હું જઈશ. એટલે જો હું ન જાઉં, હું ના આવું, આ શરીર અહીં ના આવે, હું કહેતા હરિદુભાઈ આ શરીર અહીં ના આવે તો એસપી સ્વામીના, એટલે તમે બે સંતોના દર્શન કરતા વંચિત રહી જાવ, એ પાપ લેવું મને ન પોહાય. એટલે આપ સૌના પ્રેમને આગ્રહને વશ થઈને અહીં આવવાનું થયું. હમણાં તો બહુ સૌભાગ્ય મારું ખીલી ગયું છે બાપુ એસપી સ્વામી. હું લગભગ અઠવાડિયામાં એકાદ વખત શાકોત્સવનો પ્રસાદ આ શરીરમાં જાય છે મારા. એસપી સ્વામી ખૂબ ભાવથી આમંત્રણ આપે છે અને જઈએ છીએ. થોડાક સમય પહેલા સનાતન ધર્મ અને સ્વામિનારાયણ વચ્ચે એક તિરાડ પડવા જઈ રહી હતી. બહુ ભયંકર નુકસાન થાત હિન્દુત્વને, સનાતન ધર્મને. એ તિરાડ બુરવાનું કદાચ સૌથી મોટું કોઈ કામ કરવું હોય તો ડંકાની ચોટ પર કહું છું કે મારે એસપી સ્વામીએ કરેલું છે. એ તિરાડ પૂરવાનું પૂરાઈ ગઈ છે. બધી જગ્યાએ થોડું આમ તેમ ઓગણી હોય, પણ આપણે સૌ એક છીએ. તમે સનાતન ધર્મના છો, હું સ્વામિનારાયણ ધર્મનો છું, સંપ્રદાયનો છું, આપણે બધા એક જ છીએ. ત્યારે બધા એસપી સ્વામીએ બહુ સુંદર વાતો કરી. લાલજી મહારાજ શ્રીના પણ આપણે સૌએ આશીર્વાદ લેવાના છે. એક વસ્તુ મારે તમને ખાસ કહેવાની છે કે દુનિયામાં, આ જગતમાં માનવ અવતાર તમને મને પ્રાપ્ત થયો. તમે તો આ બ્રહ્માંડના સૌથી ભાગ્યશાળી છો કે સદગુરુના શરણે રહે અને હિલોડા કરો છો. સંતનું સાનિધ્ય, ધર્મકોળનો આશ્રય તમને પ્રાપ્ત થયો છે. એટલે તમારી ચિત્તની વૃત્તિઓને સુધારી લેજો. તમારા બાળ બચ્ચાઓ કમસે કમ અઠવાડિયામાં એક વખત, આમ તો દરરોજ મંદિરે દર્શન કરવા જવા જોઈએ, કમસે કમ અઠવાડિયામાં એક વખત એક દિવસ એવો ફાળવો કે અડધો ટંક કે આખો ટંક મઠોમાં, મંદિરોમાં કે આશ્રમમાં સેવા કરવા માટે જાય. તો તમારા બાળકો છે એ સેવાથી યુક્ત બનશે. તો તમારા બાળકોમાં રાષ્ટ્રવાદ જાગશે. હમણાં જ મને અહીંથી વાત કરી ભાઈ ગોપાલભાઈએ કે કોરોના કાળમાં કમસે કમ 500 ટિફિન અહીંથી નીકળતા હતા. એ સાબિત કરે છે પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞાથી અને સંતોના આશીર્વાદ અને માર્ગદર્શનથી, એ સાબિત કરે છે કે મારા સનાતન ધર્મનો સાધુ, પછી કોઈ પણ સંપ્રદાયનો હોય, એ માત્ર
સમાજની ને રાષ્ટ્રની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ નહીં, પણ રાષ્ટ્રની સામાજિક અને સાંસ્કૃતિક ઉત્ક્રાંતિની ધરોહરનો પણ પાયાસ્તંભ બને છે. અને આ બધું જ તમને માત્ર ને માત્ર સદગુરુના શરણે જગાડે છે. દુનિયામાં માણસની સુતેલી વૃત્તિઓ જગાડવાનું કામ બે જ કરી શકે. ત્રીજા કોઈની એબિલિટી પણ નથી, તાકાત પણ નથી ને કામ પણ નથી. જે આપણે કુંડલી કહીએ ને, જાગૃત કરવાનું કામ ક્ષણમાં કોણ કરી શકે? એક તો માં કરી શકે, જેને ઋષિ તુલ્ય માતા પ્રાપ્ત થઈ. માતાઓ બધી ઋષિ તુલ્ય જોઈ છે, પણ એવી જાગૃત માં થઈ. ભરથરીને એની માએ હૂતો જગાડી દીધો, કાદવ કીચડમાં પગ મૂક્યા વિના નીકળી જા, આમાં કંઈક લઈ લેવાનું નથી, અને આ જગતમાં અમર બની ગયો. એને માએ જગાડ્યો. એટલે જનેતા જગાડે એને દુનિયામાં કોઈ ના પહોંચી શકે. એક તો એ માં, અને બીજું ગુરુ. સાહેબ ખાલી ઘડા માથે હાથ મૂકી દે ને તો એ ઘડો અમૃતથી છલોછલ ભરાઈ જાય. આ શક્તિ આ દેશના ગુરુમાં છે. તમે બહુ ભાગ્યશાળી છો કે તમને ધર્મકુળ જેવું છાંયો, બાપ જેવો છાંયો મળેલો છે. અને એને વળગી રહેજો. સનાતન યાત્રા જ્યારે કાઢવામાં આવી અને ગઢડા ધામથી દ્વારિકા ધામ સુધી 5000 માણસોની મેદની. કોઠારી આજ નથી આવ્યા, બાકી જે કોઠારીએ મજા કરાવી છે, કરતાલ રહીને જે નાચ્યા છે, ઋષિ તુલ્ય પુરુષ છે. ખાલી દર્શન કરીએ, દર્શનીય પુરુષ છે કોઠારી. એ જ્યાં હોય ત્યાં એને મારા અહીંથી દંડવત. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એક તો માં જગાડી શકે ને કાં બીજા ગુરુ જગાડી શકે, બાકી બીજી કોઈની તાકાત નથી. દુનિયામાં તમારે ગમે ત્યાં જવું, તમને ગમે તેટલો મોટો રોગ થયો હોય, કેન્સર થયું, એનાથી મોટો રોગ થયો હોય, તો અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી ઊંચી પહોંચેલી છે કે જો યોગ્ય ડાયટનું પાલન કરવામાં આવે, ટાઈમસર મેડિસિન લેવામાં આવે, યોગ્ય સર્જરી કરાવવામાં આવે, તો એ રોગમાંથી તમે ક્ષણમાંથી મુક્ત થઈ જશો. એ બહારના શરીરના રોગમાંથી તમે મુક્ત થઈ જશો, પણ અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, નિંદા, ઈર્ષા જેવા રોગમાંથી દુનિયાનો કોઈ ડોક્ટર મુક્ત નહીં કરી શકે. એવા રોગમાંથી, ભવના ભવાડામાંથી મુક્ત થવું હોય તો તમારે આના શરણે, સંતોના શરણે આવવું પડશે. તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, તમારી સંપત્તિ ત્યાં સુધી તુચ્છ છે તમારામાં જ્યાં સુધી ધર્મ અને અધ્યાત્મ જાગૃત ના થયેલું હોય. તમને હું ધન્યવાદ, આ ગૌધરાની આ ભૂમિને ધન્યવાદ આપું છું કે આટલું સરસ મજાનું વિશાળ મંદિર બનાવો છો ઠાકોરજીનું. એમ ઠાકોરજી બિરાજમાન થશે, હજારો દુર્વૃત્તિઓ અને સદવૃત્તિઓ તરફ કામ કરશે. તમે સૌ સત્સંગી છો, શિક્ષાપત્રને માનનારા છો, સંયમ, નિયમ અને સુરુચિમાં જીવન જીવવા વાળા છો. તો તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા બાળકો દરરોજ સાંજે ઓછામાં ઓછી 10 માળા કરવા જોઈએ. ખાલી તમે તિલક કરીને નીકળી જાઓ અને મેળા સમયાઓમાં સારું ટી શર્ટ પહેરીને દેખાવ કરો, અને તમારા ઘરના બાળકો જો સંયમ નિયમનું પાલન ના કરતું હોય તો તમને સત્સંગી હોવાનો તમને અધિકાર જ નથી. તમારા ઘર, તમારા બાળકો સંયમ નિયમથી યુક્ત હોવા જોઈએ. આ જે યુવાન દીકરીઓ બેઠી છે, યુવાન દીકરાઓ બેઠા છે, અત્યારે જેન ઝેડ કે આવ્યું છે ને, એ ભારતનું નથી. અત્યારનો યુવાન એના બાપને એમ કહી દે, તમને કઈ ખબર ન પડે, માય લાઈફ માય સ્પેસ. શું લાઈફ ને શું સ્પેસ? જેણે તને 9 મહિના સુધી પેટમાં રહ્યો છે, ન્યાય હખણો નથી રહ્યો, પેટમાં એ પાટું મારી છે માના પેટમાં. જેણે છાતીનું અમૃત પાઈને તને મોટો કર્યો છે, રાત દિવસ પાલન પોષણ કરીને, અને અત્યારે એવું ચાલ્યું આ માતાઓને મારે ઠપકો આપવાનો હોવું છે કે દીકરાને બાપ કંઈક ઠપકો આપે એટલે માં છે એ પપ્પા પાસે પહોંચીને કહે કે ભઈલા અમે જરાક કે સહેજ કંઈક વાતચીત કરો કે એને ખોટું લાગ્યું. શોનું ખોટું લાગે? બાપનો અધિકાર છે કે એના દીકરાને ઠપકો આપી શકે, માનો અધિકાર છે કે એની દીકરીને ઠપકો આપી શકે. અને કઈ વધારે કહેવાય જાય તો એમ કે મહારાજજી કે માફ કરજો, મારે એકનો એક છો ભગવાનનો દીધેલો. ઘણી બધી માનતાઓ અને બાધાઓ લીધી ને ત્યારે ભગવાને મને એક દીધો છે, મારો એકનો એક છે, એટલે એને કંઈ કહેવાય નહીં. તારો એકનો એક છે એ ઠાકોરજીનો દીધેલો છે, અને અમે 3 છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલા છે. અમે અમારી માને કુખે જન્મ લીધો. એટલે હંમેશા બાળકો ઉપર અનુશાસન રાખજો. સ્વતંત્રતા ચોક્કસ આપો. સ્વતંત્રતાની આડમાં સ્વચ્છંદતા ક્યારેય ના પોસાય. માય લાઈફ માય સ્પેસ અહીં ના ચાલે. તમે ભારતીય સંસ્કૃતિમાં જન્મેલા છો, તમે એ દેશમાં જન્મેલા છે જ્યાં કૃષ્ણ પરમાત્મા, રાઘવેન્દ્ર સરકાર, હનુમાનજી મહારાજ, શિવ, સ્વામિનારાયણ ભગવાનની પૂજા થાય છે. તમે ત્યાં જન્મેલા છો. તમે મર્યાદાઓથી યુક્ત જીવન જીવવા જન્મેલા છે. એટલે આ જે બાળકો છે એને મારે ખાસ એ શિખામણ આપવી છે કે તમે હંમેશા રૂટ સાથે જોડાઈ લેજો. એક નાનકડું ઉદાહરણ આપીને મારા 4 શબ્દોની વિરામ આપીશ. એક જગ્યાએ એક અમદાવાદ રેલવે સ્ટેશનમાંથી એક ટ્રેન ઉપડી.
સાંભળજો ખાસ. અને એટલું બધા પેસેન્જર આવી ગયા કે આખી ટ્રેન ચક્કાચક આખી ખીચોખીચ ભરાઈ ગઈ. એક પણ માણસને પગ મૂકવાની જગ્યા ના રહી એટલી આખી ટ્રેન ભરાઈ ગઈ. કોઈ જગ્યા નહીં. 4 જણા એમાં હતા, એને એ ટ્રેનમાં મુસાફરી કરવી હતી પણ જગ્યા નથી એટલે બિચારા વામણા મોઢા કરીને બેઠા. એમાં એક ગઠિયો આવ્યો. ગઠિયાએ કીધું બહાર જવું છે? તો કે હા. આ ટ્રેનમાં? તો હા. પણ જગ્યા નથી. કે જગ્યા કરી આપો. તો ગાંડા માણા આખી ટ્રેન ખીચોખીચ ભરી છે, હલો હલ, આમાં પગ મૂકવાની જગ્યા નથી. તું કે આમાં ક્યાંથી જગ્યા કરી શકવાની? તો કે એ મારું કામ છે જગ્યા કરવાની. જગ્યા કરી આપું? તો કરી આપે. કે એક જણાના 100 રૂપિયા થાય. સારું, કે 100 રૂપિયા તને આપ્યા, અમને જગ્યા કરી આપ. તો કે જગ્યા તમને હુવાની જગ્યા, ઊંઘતા ઊંઘતા તમે મુસાફરી કરો એવી જગ્યા કરી તમને કરી આપો. ગઠિયો ડબ્બામાં જેમ તેમ કરીને ચડી ગયો. એનો તો કાયમનો ધંધો, ચાલતી ગાડીમાં ચડી જવાનો. જેમ તેમ કરીને ચડી ગયો. ન્યા જઈને અવાજ કર્યો, આ ડબ્બામાં સાપ નીકળ્યો, આ ડબ્બામાં સાપ નીકળ્યો, આ ડબ્બામાં હરપ નીકળ્યો. રોડુડ ઉફ કરીને બધા ઉતરી ગયા, ડબ્બો ખાલી થઈ ગયો. ગઠિયો પેલા 4 જણાને કે જાઓ, એક સીટ ગોતીને 4 હોઈ જાઓ. 4 જાય, એક સીટ ગોતીને અને હુઈ જાવ અને 4 રૂપિયા લાવો. એટલે 4 જણાએ 100 રૂપિયા આપ્યા. ગઠિયાએ લઈ લીધું, ચાદર ઓઢીને 4 જણા હુઈ ગયા. ઊંઘ આવી ગઈ. સવારે 4, 4:30, 5 થયા એટલે રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ અવાજ આવ્યો, ગરમ ચાય, ગરમ પકોડી, ગરમ ચાય, ગરમ પકોડી. એટલે જાગ્યા. આંખો ભૂસતા ભૂસતા ઓલો રેલવે સ્ટેશન ઉપર કોઈ ઉભો હતો ને એને પૂછ્યું કે કયું સ્ટેશન આવ્યું? પેલો કે અમદાવાદ. અલ્યા ક્યાંથી હોય? કે અમદાવાદથી તમે હાંજે બેઠા આ ગાડીમાં. તો કે ના, અમદાવાદ જ છે. તો કે એવું કેમ બને? તો કે બન્યું એવું કે રાત્રે આ ડબ્બામાં સાપ નીકળ્યો તો એટલે આ ડબ્બાને એન્જિનથી ડિસ્કનેક્ટ કરી નાખવામાં આવ્યું. યાદ રાખજો, એન્જિન સુધી જોડાયેલા રહેશો તો જ ગંતવ્ય સ્થળે પહોંચશો, નહીતર ગમે ત્યારે ડિસ્કનેક્ટ થઈ જશો. હંમેશા એન્જિન સાથે જોડાયેલા રહેજો. તમારી ભાવનાને પ્રણામ કરું છું. પૂજ્ય આચાર્ય મહારાજ વડતાલ ધામ બિરાજમાન છે, એમના ચરણોમાં વંદન કરું છું. વડતાલ અને ગોપીનાથજી મહારાજ ગઢપુર ધામ, એમના ચરણોમાં વંદન કરી અને તમારી શ્રદ્ધા અને તમારી ભાવનાનો સ્વીકાર કરી મારા 4 શબ્દોને વિરામ આપું. પણ એની પહેલા એક આખું ગૌધરા ગુંજી ઉઠે એવું જય જયકાર કરજો. સરસ મજાના મારા મૌલિક ભગતને વેલા આવી ગયા હતા, મારા ઋષિ સ્વામીને બધા. સરસ મજાનું રીંગણાનું શાક ને બાજરાના રોટલા અહીંથી છૂટા થાય એટલે બહાટી બોલાવવાની છે, કંઈ પૂણી વીહ નથી રાખવાની. પણ એના પહેલા એક ચકાચક જય જયકાર થઈ જાય. બોલે સ્વામિનારાયણ ભગવાનની, રામચંદ્ર ભગવાનની, ભારત હિન્દુ રાષ્ટ્રની, ભારત હિન્દુ રાષ્ટ્રની, ભારત હિન્દુ રાષ્ટ્રની જય જય શ્રી રામ. થેન્ક યુ.